नमस्कार विद्यार्थी मित्रों, अभिनवी क्लास में आप सर्वेनु हार्दिक स्वागत है। मित्रों, आज आपणे भणवाना छीए बंधारण अने एमांय एनो खूब अगत्यनो टॉपिक एटले एनुं नाम छे संसद। आपणे बंधारणनी अंदर संसदनी जोगवाई आर्टिकल नंबर 79 में आपवामां आवी छे। मित्रों, આપણે ભારતની અંદર જે સંસદનો જે વિચાર છે ને એ બ્રિટનના બંધારણમાંથી લેવામાં આવેલો છે અને આપણું જે સંસદ ભવન છે એનું ઉદ્ઘાટન લોર્ડ ઇરવિને કર્યું હતું ઈસવીસન 1927ની સાલમાં। પણ આપણને કંઈક એવો સવાલ પૂછે કે ભાઈ સંસદના અંગો કેટલા? જોજો હો, તો આપણે લખવાનું સંસદના 3 અંગ આવે। એ ખૂબ અગત્યનો અને મહત્વનો ટોપિક। પ્રશ્ન પૂછાય સંસદના કેટલા અંગો, તો આપણો શું જવાબ આવશે? 3। એમાં એનું પહેલું અંગ એટલે આપણો આન્સર આવે રાષ્ટ્રપતિ। અને રાષ્ટ્રપતિની જોગવાઈ આર્ટિકલ નંબર 52 માં કરી છે। સંસદનું બીજું અંગ એટલે રાજ્યસભા અને રાજ્યસભાની જોગવાઈ આપણને આર્ટિકલ નંબર 80 માં કરવામાં આવી છે। અને સંસદનું ત્રીજું અંગ એટલે એનું નામ છે લોકસભા અને લોકસભાની જોગવાઈ આપણને આર્ટિકલ નંબર 81 માં કરી છે। જોજો હો, પ્રશ્ન પૂછાય સંસદના કેટલા અંગો છે? 3। कया कया? राष्ट्रपति, राज्यसभा, लोकसभा। राष्ट्रपति की जोगवाई आर्टिकल 52, राज्यसभा की जोगवाई आर्टिकल 80 और लोकसभा की जोगवाई आर्टिकल 81। पण मित्रों, आगळ आपणे राष्ट्रपतिनो परिचय तो मेळवी लीधो छे, એટલા માટે આજે આપણે સંસદનું એવું મહત્વનું અંગ ભણવાના છીએ અને એ અંગનું નામ છે રાજ્યસભા। તો ચાલો મિત્રો, આપણે હવે અભ્યાસ કરશું સંસદના એવા મહત્વના અંગનો અને એ અંગનું નામ છે રાજ્યસભા। તો આપણે અહીંયા પહેલા ટાઇટલ આપી દઈએ રાજ્યસભા, આર્ટિકલ નંબર 80। ખાસ ધ્યાનમાં રાખશો, राज्यसभा आर्टिकल कयो छे? 80 नंबर। मित्रों, एम कहेवाय शुरुआत में छे ने 1952 में ज्यारे राज्यसभानी रचना थई त्यारे आनुं नाम हतुं राज्य परिषद। परंतु 1954 साल में आनुं नाम बदलावामां आव्युं અને નામ રાજ્ય પરિષદમાંથી શું કરવામાં આવ્યું? રાજ્યસભા કરવામાં આવ્યું। આ નામ કઈ સાલમાં બદલાવવામાં આવ્યું હતું? 1954 માં। મિત્રો, સંસદનું દ્વિતીય ગૃહ અને સંસદનું ઉપલું ગૃહ એટલે રાજ્યસભા। જોજો હો, પ્રશ્ન પૂછાય સંસદનું બીજું ગૃહ અને ઉપલું ગૃહ એટલે કયું આવે? તો આપણો આન્સર આવશે રાજ્યસભા। પણ એવું પૂછે કે સંસદનું પહેલું ગૃહ અને નીચલું ગૃહ એટલે કયું? લોકસભા આવશે। એટલું નહીં, રાજ્યસભા માટે એક બીજું પણ નામ છે એલ્ડર્સ હાઉસ। આને શું કહેવામાં આવતું હતું? એલ્ડર્સ હાઉસ તરીકે પણ ઓળખવામાં આવતું હતું। પણ મિત્રો, ક્યાંક આપણને એવો સવાલ પૂછાય કે આ રાજ્યસભા છે એની રચના કઈ તારીખે કરવામાં આવી? તારીખ સમજો તો રાજ્યસભાની રચના 3 એપ્રિલ 1952 રોજ થઈ હતી। મોસ્ટ INP રાજ્યસભાની રચના ક્યારે થઈ હતી? 3 એપ્રિલ 1952।
પણ આપણને એવો સવાલ પૂછે કે રાજ્યસભાની પહેલી બેઠક કઈ તારીખે મળી હતી, તો આપણો આન્સર આવશે 13 મે 1952. સમજો, રચના થઈ હતી 3 એપ્રિલ 1952, પણ એની પહેલી બેઠક મળે છે 13 મે 1952. ફરી વખત રિપીટ કરીએ, આનું જૂનું નામ હતું રાજ્ય પરિષદ, પણ રાજ્યસભા નામ ક્યારથી થયું? 1954થી. આનું બીજું આને કહેવામાં આવે દ્વિતીય ગૃહ અને ઉપલું ગૃહ. આ ઉપરાંત આને એલ્ડર્સ હાઉસ પણ કહેવામાં આવે. રાજ્યસભાની રચના થઈ હતી 3 એપ્રિલ 1952માં, અને રાજ્યસભાની પહેલી બેઠક મળે 13 મે 1952માં. તો ચાલો મિત્રો, હવે રાજ્યસભામાં આપણે એના અગત્યના અને મહત્ત્વના મુદ્દાઓ છે એની આપણે ચર્ચા કરતા જઈએ. પહેલાં જ આવશે આની અંદર લાયકાત. માનો કોઈ વ્યક્તિને રાજ્યસભાનું સભ્ય બનવું છે, તો એનામાં કઈ કઈ લાયકાત હોવી જોઈએ તો એ રાજ્યસભામાં સભ્ય બની શકે. તો આપણે અહીંયા જોઈ લઈએ લાયકાત. અને લાયકાતની અંદર મિત્રો આપણે 4 મુદ્દાઓ યાદ રાખશું. કેટલા મુદ્દા આવશે? આપણે 4. અને એમાં પહેલો જ પોઈન્ટ આવશે ભારતના નાગરિક હોવા જોઈએ. જો મેં તમને અગાઉ પણ કીધું હતું, આ પોઈન્ટ દરેકમાં આવે. ભારતના શું હોવા જોઈએ? નાગરિક હોવા જોઈએ. અને ત્યાર પછી આવશે લાભનું પદ. કેવું પદ? લાભનું પદ ધરાવતા ન હોવા જોઈએ. મતલબ ગવર્મેન્ટ જોબ કરતા હોવા જોઈએ નહીં. અને આ 2 પોઈન્ટ કોમન બધાયમાં આવે ને આવે. હવે ત્રીજો મહત્વનો પોઈન્ટ, ઉંમર 30 વર્ષ પૂર્ણ થયેલી હોવી જોઈએ. મોસ્ટ IMP. મિત્રો, તમને સવાલ પૂછાય કે રાજ્યસભામાં સભ્ય બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ? આપણો આન્સર આવશે 30 વર્ષ. જો અગાઉ આપણે ભણ્યા હતા, રાષ્ટ્રપતિમાં ઉંમર 35 વર્ષ, ઉપરાષ્ટ્રપતિમાં 35 વર્ષ, વડાપ્રધાનમાં 25 અથવા 30. જો લોકસભામાંથી વડાપ્રધાન બને તો 25, અને રાજ્યસભામાંથી વડાપ્રધાન બને તો 30. અને રાજ્યસભાના સભ્ય બનવા માટે ઉંમર કેટલી આવશે? 30 વર્ષ આવશે. ચાલો મિત્રો, હવે ચોથી લાયકાત, વિધાનસભાના 10 સભ્યોનું સમર્થન મળવું જોઈએ. તમારે રાજ્યસભામાં ઉમેદવારી કરવી હોય તો જે તે વિધાનસભાના 10 ધારાસભ્યોનો ટેકો જોઈશે. કેટલા ધારાસભ્યનું સમર્થન મળવું જોઈએ? 10 ધારાસભ્યનું. તો આ આપણે વાત કરી લાયકાત. કેટલા પોઈન્ટ આવ્યા? 4. 1 નંબર ભારતના નાગરિક હોવા જોઈએ. 2 નંબર લાભનું પદ ધરાવતા ન હોવા જોઈએ. 3 નંબર ઉંમર 30 વર્ષ પૂર્ણ થયેલી હોવી જોઈએ. અને 4 નંબર વિધાનસભાના 10 સભ્યોનું સમર્થન મળેલું હોવું જોઈએ. તો જ એ રાજ્યસભામાં ચૂંટણી લડી શકે. હવે મિત્રો, કોઈ વ્યક્તિ લાયકાતમાંથી પસાર થઈ જાય તો એની શું આવશે? ચૂંટણી. મિત્રો, રાજ્યસભાની ચૂંટણી છે ને, એ પરોક્ષ ચૂંટણી છે. કેવી છે? પરોક્ષ. મતલબ એમાં આપણે વોટ કરતા નથી. તો આમાં કોણ વોટિંગ કરે? તો વિધાનસભાના સભ્યો, કહેતા ધારાસભ્યો. કઈ રીતે વોટિંગ કરે?
તો બેલેટ પેપર દ્વારા. જોજો અહીંયા ઈવીએમ મશીન હોતું નથી. આ ચૂંટણીમાં બેલેટ પેપરનો ઉપયોગ કરે છે. પણ આની જે ચૂંટણી છે એ કઈ પદ્ધતિથી કરવામાં આવે છે, આવો સવાલ પૂછે તો આપણે શું લખશું મિત્રો? તો યાદ રાખજો, આની ચૂંટણી રાષ્ટ્રપતિની જેમ થાય. મતલબ એકલ સંક્રમણીય પદ્ધતિ અને સપ્રમાણ પ્રતિનિધિત્વ પ્રણાલી મુજબ થશે. યાદ રાખજો, પહેલાં તો કેવી ચૂંટણી છે? પરોક્ષ ચૂંટણી છે. બીજું સેના દ્વારા થાય? બેલેટ પેપર દ્વારા થાય. અને એ પાછું ઓપન બેલેટ, મતલબ જે ધારાસભ્ય વોટિંગ કરે ને એને એના પક્ષના એજન્ટને એ વોટ દેખાડવો પડે કે હું કોને વોટ દઉં છું, જેને ઓપન બેલેટથી ચૂંટણી થઈ કહેવાય. ત્યાર પછી કઈ પદ્ધતિ? તો કે એકલ સંક્રમણીય પદ્ધતિ અને સપ્રમાણ પ્રતિનિધિત્વ પ્રણાલી મુજબ ચૂંટણી થાય છે. મિત્રો, અહીંયા કોઈ ઉમેદવાર ક્યારે વિજેતા ગણાય? તો અહીંયા વોટ નક્કી કર્યા હોય કે આટલા વોટ કરતાં વધુ વોટ એને મળે તો એ વિજેતા કહેવાય. પણ એ વોટની ગણતરી કઈ રીતે થાય એના માટે એક સૂત્ર છે, ધ્યાન રાખજો. કયું સૂત્ર? તો આપણે અંશમાં લખવાનું વિધાનસભાની વાસ્તવિક સભ્ય સંખ્યા અને છેદમાં લખવાનું કુલ ભરવાની સીટ +1 અને અહીંયા પણ +1. જો કેટલા વિજેતા થવા માટે વોટ જોઈશે એ આ સૂત્રના આધારે નક્કી થાય. ઉપર શું મૂકવાનું? વિધાનસભાની વાસ્તવિક સભ્ય સંખ્યા. મિત્રો, દરેક બુકમાં એવું લખવામાં આવ્યું છે વિધાનસભાની કુલ સભ્ય સંખ્યા. એ ખોટું છે. સમજો, વાસ્તવિક સભ્ય સંખ્યા મતલબ આપણા ગુજરાતમાં કુલ 182 સીટ છે, પણ માનો એમાંથી 2 સીટ કેવી છે? ખાલી. તો વાસ્તવિક સભ્ય સંખ્યા કેટલી થઈ? 180. તો આપણે ઉપર અંશમાં મૂકવાના 180. પછી કુલ ભરવાની સીટ, માનો આપણે રાજ્યસભાની ગુજરાતમાં 5 સીટ ખાલી થઈ, તો અહીંયા મૂકી દઈએ આપણે 5 +1 અને અહીંયા પણ +1. હવે 180 ભાગ્યા કેટલા થઈ ગયા? 6. 5 ને 1 6 +1. હવે જોજો, 180 ભાગ્યા 6 કરો, કેટલા થશે? તો કે અહીંયા આવશે 30 + 1 બરાબર 31. સમજાય છે ને? અહીંયા જે ઉમેદવારને 31 વોટ મળશે ને એ શું બનશે? વિજેતા બનશે. તો આ રીતે વિજેતા બનવા માટે કેટલા વોટ જોઈશે એનું કેલ્ક્યુલેશન કરવામાં આવે છે. પણ આ સૂત્ર તમે ખાસ ધ્યાનમાં રાખજો. ચાલો આગળ વધીએ. માનો કોઈ વ્યક્તિની ચૂંટણી પતી જાય પછી એને સભ્ય તરીકેના શું લેવાના હોય? શપથ લેવાના હોય. તો રાજ્યસભાના સભ્યને શપથ કોણ અપાવશે? તમે કહેશો રાજ્યસભાના સભાપતિ. સાચી વાત છે. અને મિત્રો, જો કોઈ રાજ્યસભાનો સભ્ય છે ને શપથ લીધા વગર ગૃહમાં બેસે ને તો દિવસ દીઠ 500 રૂપિયાનો દંડ થાય. કેટલા રૂપિયાનો? 500. એટલે ફરજિયાત શપથ લેવાના હોય છે. કઈ અનુસૂચિ મુજબ? બીજી અનુસૂચિ મુજબ. ચાલો આગળ વધીએ. શપથ લઈ લે એટલે એનો શું શરૂ થાય?
કાર્યકાળ શરૂ થાય. પણ ધ્યાન રાખવાનું, રાજ્યસભા કાયમી ગૃહ છે, એનું ક્યારેય વિસર્જન થતું નથી. યાદ રાખજો, રાજ્યસભા કેવું ગૃહ છે? કાયમી. પણ હા, એના સભ્યનો કાર્યકાળ આવશે 6 વર્ષનો. કેટલો? 6 વર્ષનો. પણ એમાં દર 2 વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થાય. કેટલા? 1/3 કહેતા 33%. અને એની સામે નવા 1/3 સભ્યો ઉમેરાશે. એમ આ રીતે રાજ્યસભા કન્ટિન્યુ ચાલ્યા રાખે, કોઈ દિવસ વિસર્જન થતું નથી. તો ફરી વખત કાર્યકાળમાં રાજ્યસભા કેવું ગૃહ છે? કાયમી. ક્યારે એનું વિસર્જન થતું નથી. પણ એના સભ્યનો કાર્યકાળ કેટલો છે? 6 વર્ષનો. એમાં પણ દર 2 વર્ષે કેટલા નિવૃત્ત થાય? 1/3. અને સામે કેટલા એડ થાય? 1/3 સભ્યો એડ થાય છે. હવે વાત કરું આગળ, રાજ્યસભાની સભ્ય સંખ્યા. મિત્રો, આપણને બંધારણની 4થી અનુસૂચિમાં રાજ્યસભાની બેઠકો આપી છે. કેટલામી અનુસૂચિમાં? 4થી અનુસૂચિમાં. હવે આપણને એવો સવાલ થાય કે રાજ્યસભાની સભ્ય સંખ્યા કેટલી? તો એના માટે એક સરસ મજાનો અહીંયા આપણે ચાર્ટ બનાવવો છે. અને મિત્રો, ગેરંટી છે આમાંથી જો સવાલ પૂછાણો તો આપણા ચાર્ટ બહારનો સવાલ હશે નહીં. અને એવું કહેવાય છે દરેક પરીક્ષામાં ઓછામાં ઓછો એક સવાલ સભ્ય સંખ્યાનો હોય છે અને હોય છે. એ સવાલ કાં રાજ્યસભાનો હોય અથવા એ સવાલ લોકસભાનો હોય. તો મિત્રો, આપણે ભણી લઈએ સભ્ય સંખ્યા. આ સભ્ય સંખ્યા જે છે એના 2 ભાગ પાડીએ. અહીંયા લખીએ આપણે મહત્તમ અને અહીંયા લખીએ આપણે વર્તમાન. જોજો, એવો સવાલ પૂછાય કે રાજ્યસભામાં વધુમાં વધુ કેટલા સભ્યો રાખી શકાય? તો આપણો આન્સર આવશે 250. કેટલા સભ્યો? 250. પણ આપણે 250 રાખતા નથી. તો કે વર્તમાનમાં કેટલો આંકડો છે? તો કે 245. મતલબ 5 બેઠક ખાલી પડી. કેમ ખાલી પડી? કારણ POK, જે હાલ પાકિસ્તાનના કબજાની અંદર જે કાશ્મીર છે ને, એની 5 બેઠકો આમાં ખાલી છે. એટલે વર્તમાનમાં સંખ્યા કેટલી છે? 245. પણ મિત્રો, તમને એવું પૂછાય કે મહત્તમ 250ની સંખ્યા છે, એમાં ચૂંટાયેલા સભ્યો કેટલા હોય અને નિમણૂક થયેલા સભ્યો કેટલા હોય? જોજો હો. હવે આપણને નિમણૂક થયાનો તો આંકડો ખબર જ છે કે રાષ્ટ્રપતિ, સાહિત્ય, કલા, વિજ્ઞાન, સમાજ સેવા આવા ક્ષેત્રોમાંથી રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક કરે. કેટલા સભ્યો? 12. હવે આ 250માંથી 12 બાદ કરો, કેટલા વધ્યા? તો કે 238. તો આ જે 238 છે એ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી ચૂંટાઈને આવશે. સમજાઈ ગયું તમને? ચાલો આપણે હવે વર્તમાનનો આંકડો જોઈએ. હવે આમાં પણ આપણે 2 ભાગ પાડી દઈશું. કેટલા ભાગ આવશે? 2. એમાં એક આવશે ચૂંટાયેલા અને બીજા આવશે નિમણૂક થયેલા. હવે નિમણૂક થયાની તો તમને ખબર જ છે કે આમાં પણ નિમણૂક થયેલા કેટલા આવે? 12 સભ્યો આવે. અને કોણ નિમણૂક કરે?
રાષ્ટ્રપતિ એની ચૂંટણી થાય નહીં. હવે 245માંથી 12 બાદ કરો, કેટલા વધ્યા? 233 વધ્યા ને. તો આમાં ચૂંટાયેલા કેટલા હશે? 233 સભ્યો હશે. જોજો હો, ભૂલ પડે નહીં. તમને એમ પૂછે કે રાજ્યસભામાં મહત્તમ ચૂંટાયેલા સભ્યો કેટલા? તો આપણો આન્સર આવે 238. પણ એવું પૂછે રાજ્યસભામાં હાલમાં વર્તમાનમાં ચૂંટાયેલા સભ્યો કેટલા? તો આપણો આન્સર આવે 233. પણ મિત્રો આ 233 છે ને, એના પાછા આપણે 2 ભાગ પડશું. આમાં રાજ્યોમાંથી ચૂંટાયેલા કેટલા અને કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી ચૂંટાયેલા કેટલા. જો હવે બિન સચિવાલયમાં આવા આંકડાઓ પૂછાય છે એટલે આ ભણવું પડશે. તો આ 233માંથી રાજ્યોમાંથી ચૂંટાયેલા આવે 225 અને કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી ચૂંટાયેલા આવે 8. આ નવો આંકડો છે, ધ્યાન રાખજો. પહેલા અહીંયા હતા 229. પરંતુ મિત્રો જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ બનતા એની જે 4 બેઠકો હતી ક્યાં ગઈ? અહીંયા. એટલે અહીંયા બની ગયા 225 અને અહીંયા 8. 8માં પણ 3 કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી આ છે. આમાં દિલ્હીના 3, પુડુચેરીનો 1 અને જમ્મુ એન્ડ કાશ્મીરના 4 સભ્યો, એમ કુલ 8 આવે. તો ભૂલ પડવી જોઈએ નહીં. તમને પૂછાય કે વર્તમાનમાં ચૂંટાયેલા રાજ્યોમાંથી સભ્યો કેટલા હોય? તો આન્સર શું આવે? 225. મિત્રો ગમે ત્યારે સભ્ય સંખ્યાનો પ્રશ્ન પૂછાય ને, એટલે વ્યવસ્થિત રીતે પહેલાં વિચારવાનું કે આપણને શું પૂછ્યું છે. આમાંથી કોઈ પણ આંકડો પૂછી શકે, હે ને. તો આ વાત કરી આપણે સભ્ય સંખ્યા. પણ રાજ્યસભાની બેઠકની જોગવાઈ કઈ અનુસૂચિમાં? 4થી અનુસૂચિમાં આપવામાં આવી છે. ચાલો આગળ વધીએ. આપણને એવો સવાલ પૂછાય કે રાજ્યસભાની કોરમ કેટલી? કોરમ મતલબ સભા શરૂ કરવા માટે મિનિમમ હાજર સંખ્યા, એનું નામ કોરમ. કેટલી કોરમ આવે? તો આપણો આન્સર આવશે 1/10. મતલબ 245ના 1/10 કરો તો કેટલા થશે? 25 સભ્યો, હે ને. રાજ્યસભાની કોરમ કેટલી થાય? 25 સભ્યો. એટલે કે ઓછામાં ઓછા 25 સભ્યો હાજર હોય તો જ રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઈ શકે. હવે મિત્રો આગળ વાત કરીએ આપણે રાજીનામું. માનો કોઈ રાજ્યસભાનો સભ્ય છે એટલે રાજીનામું દઈ દેવું છે કે હવે ભાઈ થાકી ગયા હો, હવે આપણે રાજીનામું દેવું છે. તો કોને આપશે? આપણો આન્સર આવશે રાજ્યસભાના સભાપતિને. રાજ્યસભાનો સભ્ય કોને રાજીનામું આપે? રાજ્યસભાના સભાપતિને. અને હવે વાત કરું આગળ રાજ્યસભાની સત્તા. મિત્રો આપણે રાજ્યસભાની જે સત્તા છે ને, એમાં 2 પોઈન્ટ યાદ રાખવાના. નંબર 1, આર્ટિકલ નંબર 312 શું આવે? અખિલ ભારતીય સેવાઓ. કેટલી સેવા આવે? 3. કઈ કઈ? એમાં એક આવશે IAS, બીજી આવશે IPS અને ત્રીજી આવશે IFS. IASનું પૂરું નામ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ. IPSનું પૂરું નામ ઇન્ડિયન પોલીસ સર્વિસ અને IFSનું પૂરું નામ ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ. પણ મિત્રો
આ 3 અખિલ ભારતીય સેવા છે ને એમાં IFS છે એ છેક 1966થી જોડવામાં આવી. એટલે હમણાં એક પરીક્ષામાં પ્રશ્ન પૂછાણો કે નીચેનામાંથી કઈ અખિલ ભારતીય સેવા પાછળથી જોડાય? તો શું આન્સર આવે આપણો? IFS, અખિલ ભારતીય સેવાનો આર્ટિકલ 312. મિત્રો, આ અખિલ ભારતીય સેવાઓનું સર્જન માત્ર ને માત્ર રાજ્યસભા કરી શકે. કોણ કરી શકે? રાજ્યસભા. આ એની સત્તા છે. પોઈન્ટ નંબર 2. મિત્રો, 3 પ્રકારની યાદી આવે: સંઘ યાદી, રાજ્ય યાદી, સમવર્તી યાદી. સંઘ યાદીમાં કાયદો બનાવે કેન્દ્ર સરકાર, રાજ્ય યાદીના વિષય પર કાયદો બનાવે રાજ્ય સરકાર, અને સમવર્તી યાદીના વિષય પર કાયદો બનાવે કેન્દ્ર અને રાજ્ય બંને. પણ મિત્રો ધ્યાન રાખજો, શું સંસદનું એકમાત્ર એવું ગૃહ છે કે રાજ્ય યાદીના વિષય પર કાયદો બનાવી શકે, અને એ ગૃહનું નામ છે રાજ્યસભા. અને રાજ્યસભાને આ સત્તા આર્ટિકલ નંબર 249માં આપી છે. તો 2 સત્તા યાદ રાખવાનું: 1 અખિલ ભારતીય સેવાઓનું સર્જન કરી શકે, અને 2 રાજ્ય યાદીના વિષય ઉપર કાયદો બનાવી શકે. હવે મિત્રો આગળ ભણી લઈએ આપણે રાજ્યસભાની અન્ય બાબતો. થોડી ઘણી એની અન્ય બાબતોની ચર્ચા કરી લઈએ, પછી આપણો ટોપિક પૂરો થઈ જશે. પહેલું, એવા કેટલા વડાપ્રધાન જે રાજ્યસભામાંથી વડાપ્રધાન બન્યા હોય? તો મિત્રો એમાં આપણે 3 નામ યાદ રાખજો. કયા કયા? ઇન્દિરા ગાંધી, I.K. ગુજરાલ અને મનમોહન સિંહ. આ 3 વડાપ્રધાન એવા હતા જે રાજ્યસભામાં સભ્ય હતા. કોણ કોણ આવ્યું? ઇન્દિરા ગાંધી, I.K. ગુજરાલ, મનમોહન સિંહ. બીજો પોઈન્ટ, રાજ્યસભામાં સૌથી વધુ બેઠક ધરાવતું રાજ્ય કયું? તમે કહેશો ઉત્તર પ્રદેશ. એને વાત સાચી છે, પણ કેટલી બેઠક? 31 બેઠક. તો રાજ્યસભામાં સૌથી ઓછી બેઠક ધરાવતું રાજ્ય, પણ એમાં તો ઘણા બધા આવશે. નામ યાદ રાખજો. એક આવશે સિક્કિમ, બીજું ગોવા. જો 2 રાજ્ય નાના વસ્તીમાં અને વિસ્તારમાં. કયા કયા? સિક્કિમ અને ગોવા. 3 નંબર ઉપર પુડ્ડુચેરી. કયું આવ્યું? પુડ્ડુચેરી. ત્યાર પછી આગળ છે ને 7 સિસ્ટરના જે 7 રાજ્યો છે ને એમાં આસામને બાદ કરતાં 6 એ 6. મતલબ મણિપુર આવી જાય, મેઘાલય આવી જાય, મિઝોરમ આવી જાય, નાગાલેન્ડ આવી જાય, અરુણાચલ પ્રદેશ આવી જાય, હે ને? 7 સિસ્ટરના જે 6 રાજ્યો જે છે આ પણ 1 બેઠક ધરાવે છે. મતલબ અહીંયા આપણે જેટલા નામ બોલ્યા એમાં રાજ્યસભાની સૌથી ઓછી બેઠક છે. કેટલી બેઠક છે? 1 બેઠક. કયા કયા રાજ્ય બોલ્યા? સિક્કિમ, ગોવા, પુડ્ડુચેરી. ત્યાર પછી શું બોલ્યા આપણે? તો કે મેઘાલય, મિઝોરમ, મણિપુર. ત્યાર પછી નાગાલેન્ડ, ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશ. આટલા રાજ્યો એવા છે જેની રાજ્યસભામાં બેઠક ઓછી છે. કેટલી બેઠક છે? 1 બેઠક. પણ ગુજરાતની રાજ્યસભામાં બેઠક કેટલી? આપણો આન્સર આવે 11 બેઠક. હજુ આગળ કોઈ કહેશે વર્તમાનમાં રાજ્યસભાના સભાપતિ કોણ છે? વેંકૈયા નાયડુ. આગળનો સવાલ, રાજ્યસભાના ઉપસભાપતિ કોણ છે? આપણો આન્સર આવશે હરિવંશ નારાયણ સિંહ. સભાપતિ વેંકૈયા નાયડુ, ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંહ. પણ મિત્રો
તમારે મને કોમેન્ટની અંદર 2 આન્સર આપવાના. કયા? એક, રાજ્યસભાના વર્તમાનમાં શાસક પક્ષના વડા કોણ અને વિરોધ પક્ષના વડા કોણ? રાજ્યસભામાં વર્તમાનમાં શાસક પક્ષના વડા કોણ છે અને વિરોધ પક્ષના વડા કોણ છે? આનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે. તો મિત્રો, આપણે અહીંયા સંસદની અંદર એનું એક મહત્વનું અંગ ભણ્યા, જેનું નામ છે રાજ્યસભા. એક એક પોઈન્ટને આપણે વ્યવસ્થિત રીતે સમજી લીધો છે. તો મિત્રો, આગળ આપણે એક આવા સારા ટોપિક સાથે ફરીથી મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.